નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે ગુજરાતી અને અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ 3 વર્ગ 3 ની ભરતી જાહેર કરવામાં આવેલી હતી। તો તેમની જે લઘુલિપિ કસોટી છે તો તે કસોટી આપવા માટે ઉમેદવાર પાસેથી સંમતિ પત્રક ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો મિત્રો કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં ઉમેદવારોએ સંમતિ પત્રક ફોર્મ ભરી દેવાના રહેશે તે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લેશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો આજે નોટિફિકેશન છે તે જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। ઉમેદવારો પાસેથી પરીક્ષામાં હાજર રહેવા માટે સંમતિ પત્રક ફોર્મ મંગાવવામાં આવેલા છે। મિત્રો અહીં વર્ષ 2022-23 માં જે ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 3 અને અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ 3 વર્ગ 3 ની તાંત્રિક સર્વંગની સિદ્ધિ ભરતીની ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત કરી અને ઉમેદવાર પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી હતી। હવે જે ઉમેદવારોએ અરજી ફોર્મ ભરેલ છે તો તેમની લાયકી પરીક્ષા એટલે કે લઘુલિપિ કસોટી છે તે લેવામાં આવશે અને આ જે લઘુલિપિ કસોટી છે તે અંદાજે ઓગસ્ટ 2025 માં લેવામાં આવે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે। હવે જે ઉમેદવારોએ પરીક્ષા આપી હોય તો તે ઉમેદવાર પાસેથી પરીક્ષા આપવા માટે સંમતિ પત્રક ફોર્મ છે તે મંગાવવામાં આવેલા છે। જો ઉમેદવારોએ આ લઘુલિપિ કસોટી એટલે કે લાયકી પરીક્ષા આપી હોય તો ફરજિયાત સંમતિ પત્રક ફોર્મ છે તે ભરવાનું રહેશે। મિત્રો આ સંમતિ અંગેનું જે ફોર્મ છે તે ઉમેદવારોએ ઓનલાઈન જ ભરવાનું રહેશે। ઓજાસનું જે પોર્ટલ છે એટલે કે ojas.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન સંમતિ પત્રક ફોર્મ છે તે ભરવાનું રહેશે। મિત્રો અહીં ફોર્મ ભરવાના શરૂ છે તે 14/7/2025 બપોરના 2 વાગ્યાથી શરૂ કરી દેવામાં આવશે। 14/7/2025 થી લઈ અને 19/7/2025 ના સમયગાળા દરમિયાન ઉમેદવારોએ ઓનલાઈન સંમતિ પત્રક ફોર્મ ભરવાનું રહેશે। જો મિત્રો તમારે ઘર બેઠા જ આ સંમતિ પત્રક ફોર્મ ભરવું હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352 આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે સ્ટેનોગ્રાફરમાં સંમતિ પત્રક ફોર્મ ભરવું છે તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન સંમતિ પત્રક ફોર્મ ભરી દેવામાં આવશે। મિત્રો અહીં નિયત સમય મર્યાદામાં જે ઉમેદવાર સંમતિ પત્રક ફોર્મ નહીં ભરે તો તે ઉમેદવારની જે ઓનલાઈન અરજી છે તે રદ કરી દેવામાં આવશે અને તે ઉમેદવાર પરીક્ષામાં બેસી શકશે નહીં। હવે જે ઉમેદવારોએ ઉપર દર્શાવેલ જાહેરાતો પૈકી એક કરતાં વધુ જાહેરાતોમાં ઉમેદવારી નોંધાવેલ છે એટલે કે એક કરતાં વધુ જાહેરાતમાં અરજી ફોર્મ ભરેલ છે, તમે ગુજરાતી અને અંગ્રેજી બંને જાહેરાતમાં જો તમે અરજી ફોર્મ ભરેલ છે તો તમારે બંને જાહેરાતની પરીક્ષા આપવી હોય તો બંને માટે તમારે અલગ અલગ સંમતિ પત્રક ફોર્મ છે તે ભરવાનું રહેશે। એક જાહેરાત માટે સંમતિ પત્રક ફોર્મ ભરેલ હશે તે બંને જાહેરાત માટે માન્ય નથી ગણાતી। મિત્રો તમારે જો બંનેમાં હાજર રહેવું હોય તો બંનેમાં અલગ અલગ સંમતિ પત્રક ફોર્મ ફરજિયાત ભરવાનું રહેશે। મિત્રો અહીં સંમતિ પત્રક ફોર્મ ભરવા માટેનો જે સમયગાળો છે તે સમાપ્ત થઈ ગયા પછી કોઈ પણ સંજોગોમાં મિત્રો સંમતિ પત્રક ફોર્મ સ્વીકારવામાં નહીં આવે। ઓફલાઈન કે ઓનલાઈન કોઈ પણ રીતે અહીં ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં અને તમે પરીક્ષામાં પછી બેસી શકશો નહીં। જો તમારે પરીક્ષા આપવી હોય તો 14/7/2025 થી લઈ અને 19/7/2025 ના સમયગાળા દરમિયાન ઉજાસના પોર્ટલ ઉપર જઈ અને તમારે સંમતિ પત્રક ફોર્મ ભરી દેવાનું રહેશે। તો આવી રીતે મિત્રો જે લઘુલિપિ કસોટી આપવા માંગતા ઉમેદવાર પાસેથી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સંમતિ પત્રક ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।